નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના નિર્મળનગરમાં આવેલ માધવરત્ન બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યા બાદ ગઈકાલે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર કાર્યવાહી રાજકીય ઇશારે થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડ વિભાગ રાજકીય ઇશારે કામ કરતું હોવાના આક્ષેપ સાથે હીરા બજાર સાથે જોડાયેલા વેપારીઓ અને કર્મચારીઓ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ડાયમંડ એસોસિએશનના આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરી અને એસપી કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડાયમંડ એસોસિએશન દ્વારા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માગણી કરવામાં આવી છે। ડાયમંડ એસોસિએશન દ્વારા ગુરુવારે હીરા બજાર બંધ રાખવાનું એલાન પણ આપવામાં આવ્યું છે।